તમે ગરીબી નથી હટાવતા, ગરીબોનો હટાવો જોઈએ યાર. હવે યાર માંડ 20,000 રૂપિયા કે 10,000 રૂપિયા લઈને પૂરું પાડતો હોય તો એ કહી દે કેટલું પૂરું પાડશે રહ્યું યાર. કેમ સરકાર ગરીબોને જ મકાન પડે છે? સ્ટેડિયમની એક્ઝેક્ટ બાજુમાં બંગલાઓ છે, ફ્લેટો જે હાલમાં બને છે તે કેમ નથી પડતા? એટલે તમે લોકો એમ કહેવા માંગો છો કે સુવર્ણ જે સંસ્થાઓ ST ઓબીસીની કોઈ વેલ્યુ અમે કોઈ નથી, સરકારને એવું નથી કહેતા કે નો ગરીબ વેલ્યુ, ઓનલી સુવર્ણ કલાની વેલ્યુ. બાકી ST ઓબીસી બધાને તળિયા ઝાટક કરી નાખ્યા છે અહીંયા, અને એ થવાનું જ છે. આ અહીંયા અમારી જોડે થયું, ઘણી જગ્યાએ થયું છે, એનો કોઈ વાંધો નથી. પણ તમે અમને કોઈ કાલ સવારે રાતે ખબર પડે અમને કે તમારું ઘર પડે, એટલે યાર અમે ક્યાં જશું ભાઈ? અમારે કોઈ 1,00,000 2 લાખનો પગાર જાણે અહીંયા વખતે IAS IPS ઓફિસર છીએ અમે, ભાઈ ભણેલા ગણેલા છીએ યાર, બધા ગરીબ જ છીએ. અરે મા બાપ યાર આખી જિંદગી યાર ગરીબીમાં અમે નીકળે, આવું ના કરે.